બાલુ ખાંડી ખાંડી રામ રામ દાયરા કી દાયરો બધું મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગના અંદર તો મિત્રો અટાણે અમારે જવાનું છે કળશી જે આપણી સાર લીધી ને એ ભરવા તો હું રણિયો ને બાલુ 3 જણા જઈએ ચોથા માણસનો કોઈ ખબર નથી કોઈ આવતો હોય તો રણીએ કીધું હોય તો અમારે 3 જણાને જવાનું છે મિત્રો તો મિત્રો આપણે ઢોરનું કામ પતાવી નાખ્યું ને વાલીમાં એ કહે કે ભનાય કે કાં તારે લુંગી લઈને જવું એ કે મેં કીધું હા હુવાટી બોલા આખડી તો આપણે હે ને લુંગી ટોપીને પહેરે ને મોટરસાઇકલ લઈને મારે ને બાલુને જવાનું છે એટલે તો મિત્રો ભીહોનું કામ આપણે બધું પતાવે નાખ્યું પાણી કરે નીણ નાખવાની છે સવારનું કામ તમે બધું પતાવે નાખ્યું આજ તો ભીહોની મિત્રો હા મજા આવે ગઈ છે રાણા સાવવા નહીં પીડ્યા હોય એવી ગીઠ આપણી કટિંગ કરીને ખડ નાખ્યું ને એટલે માંડ્યું તો સાટાઈ ગયું હાલો હું તમારા હાટું જવારી લેવા જા સાયલ લેવા પછી તમે તમારા ખાધા કરો ને જલસા કરો હાલો મિત્રો મારે ને બાલુને જવાનું છે મોટરસાઇકલ લઈને હતક બહુ કાલે વાઢી તો એટલી જ વાંચજે હા પણ ખાલી વાસળીઓને જ ઘટી હતી કાલે એ તો અમે હું સાર ફરવા જઈએ તો કાલે વાસળીઓને જ ઘટી હતી એથી થોડીક વધારે વાંચજે હા હું જા ને પાણી કરે ને પાથરો બધી નાખી દીધું રાતી નો નાખતા ને ખખેરે નો મોટર બંધ કરી દી વાલીમાન કીધું નાખી મોટર બંધ કરી દીધું તા પછી હો ભાઈ આજ પાણી છે પીહન પાણી પીવડાવવા મિત્રો નાગેમાં હે ને ભીહું હા ઓછું કરી નાખ્યું 1 2 3 જ ભીહું છે અને 3 ખોળેલા છે એક વાસળી છે ને એક પાડી તો હમણાં કાળી મોટી ભીહ એક વિયાણી લાય છોડવાલા કા હે મને તો મારી હે ભાઈ દરી હમણાં આવ્યો નથી ને કીધું નું ને જ છોડવ્યું મનીષા છોડવા લાગતું હાલો પરબતની ભીહું પીએ ને આવે મિત્રો આગળ હાથી એક હાથીનું બસું આવી છે પીવરાવે ને પરબત જો આવ્યો ને મિત્રો હું કહેતો હતો ને કાં વાલે તો મિત્રો પેલા અમારી ભીહું છે ને આ જાત્યું છૂટ પાણી પીવાને હવે આજ 2 વર્ષ થયા કોઈ દી છૂટ્યું જ ને 2 વર્ષ થયા બધું બંધ હા લે આ મા દીકરી બે બાદ મિત્રો તો આ બે મા દીકરી છે જો મારે જાઉં સાર ભરવા કરશી બાલુની વાટ જોવા ખાંડી ખાંડી તારી જાતની મોણ આ ભાઈ આ ઝીણકો ગોવાર તારે જમું હે એ તારે જમું માધવપર નો દરિયો હાંટિયા બીજો હાંટ્યો તો મિત્રો ફાઇનલ અમે સાર ભરવા પૂગે ગા ખેતીર ભાઈને અને રણિયોલી કરતી ટ્રેક્ટર લઈને મી જો સણાને ઝાડવું ઉપાડી દીધું મને સણા હે ને મિત્રો બહુ ભાવે તો મિત્રો આપણે સાર છે ને 30 રૂપિયાનું પૂરા લીધી અને સાર બહુ સારી છે તો
આ આપણા પસોર છે ને તો આ પડ્યા આ ઓખા નથી આ આપણે નથી લેવાના આપણે આ પસોર એ લેવાના એ ભાઈ કાઠ તો 30 રૂપિયાનો પૂરો મિત્રો લીધી સાહેબને ભાવ બહુ થઈ ગયા ઢીલ છે મિત્રો પીરી હળદર જેવી હશે જોતા ખરી બારનું સાયર કેવી છે ફેરતા હોય ને ખબર પડે ન પડે જોતા ખરી પૂરો હાથમાં લે મોંઘી પડી સસ્તી પડી ઉપર કાઢતા પૂરો કાં હાલે રામભાઈ મજામાં મિત્રો જોવેલો સવાર કડીશની ઘેડીમાં જોયેલું જો વાગે ફળાટીએ બોલે હાજા ના આકલા તો મિત્રો અમારે અડધું ટ્રેક્ટર ભરાઈ ગયું ને અડધું રહ્યું આ કઈ ગાયો કા ભરલી હું મિત્રો હાટ બાલો મિત્રો ધોવો બાલુ બાલુ ઉપર રૂપિયા દેવા પડે ને સાહેબ ને મફત કોઈ દે સાહેબ હા તો મફત રૂપિયા દેતો હોય તો સાહેબ મફત દે કે ભાઈ ભણિયા થાકે રેલા છે આ તો ઉધડે રાખતા ને સણા સોંગા મૂલી આવે ને આ બોલ્યા છો એટલે દંગાવાળા છે વાટતા કાકડી બહુ વેલો પાકે ગાતે તમારા મૂલી અરે 15,500 તો થાય આ મૂલી ઓલો આ મૂલી વઢવી દે કે તો મિત્રો અમે હેના ખાઈને સાય ફેરવા આવ્યા હતા તે મુરીફી સા મોકલાયો મુરીફી આપણે આ કઈ છે તે નાસ્તો ને સા મોકલાયો પાણી તે આમાં હે સા ટોસ જો આ ટોસ્ટા પછી અમે ન ખાતા ટોસ્ટા પાછા મોકલાવી દેવા આ નાની ભાઈ ની મુરીફી મારે ફોન કરીને કહું કે આ હે ને ખાધું નથી નાસ્તો મોકલાયો આપણે હું નેટ દુકાન નું ખાતો તો કામ કરવા કામ દુકાન નું નથી ખા માવા તો આવશું જ ખા એ માવા ઈ અલગ વસ્તુ એ દુકાન નું ખાતો એ હાઇજેનિક વસ્તુ આ હાઇજેનિક કોઈ હા કેમિકલ વાળું તેલ આ કેન હો મિત્રો મીન બાલો ઈતા હે ને હોટલ માં તો જાવ તમે હા બેજીન કાઈ કાઈ રેકડી માં આજે બેજીન જાય મારા ભાઈ મહિને માં એક ફેરા થતા એ બધું એ જ આવે તું ને કાઈ આ તો ઓલાનો બર્થડે આવે ને ઓલાનો બર્થડે આવે એ અમારો પ્રશ્ન છે બાલુ નાખો સોફ્ટ તેલ માં ખબર છે તો સાન પાછું રામભાઈ તમે આ ફોર્મસ લેતા દેજો મુરફી પુગાડી દેજો હા યાર આપણી મોટરસાઇકલ અહીં પડી તો મિત્રો પેલા હે ને કાંઈ હાલે ને જતા ને તો પેલા પછેડિયું ભેર્યું રાખતા તો આવી રીતને હે ને ફાટ બાંધી લે કઈ પણ વસ્તુ હોય ને તો આ તમે જર્સી ને ફાટ બાંધી લીધી પણ કંઈ સણા છે કે કંઈ બીજું ત્રીજું લુગડા આવી રીતના હે ને ફાટ બાંધી લે બસ અહીંયા હાલ્યા જાય જો કરણીયા નથી વાંધો આવ્યો કાંઈ તો મિત્રો હું બાલુ હે ને મોટરસાઇકલ લઈને ગતાથી પાછા મોટરસાઇકલ લઈને વહેલા ભાગી હતા ને રણજીતું તો વાહ એ ટ્રેક્ટર લઈને આવતો હતો કામ હાથમાં સાર જોવા ગઈ હતી કેવી છે સાર જોઈ લીધી હશે તો ઈચ્છા હે કામ સાર છે સુનાન વીટી જેવી હા
સહી ભેજા હો પૂરા બાલુના જ પેન છે આપણે. ના ના મુરફીને રાખવી છે એ કેમ તમારે વિરમ પાસે લઈ લે. ના રે ના માન હો પૂરા બાલુ હતું કઈવા નૂતા તો ગંજી કરવી કાંક આવી સાહેર ઉંદીડા બગાડી નાખે જીવ બરાબર. મિત્રો અટાણે છે ને વાગ્યા 5 ને આજુ વેલો નવીડો થયો તો વેલો નવીડો થયો તો આપણે ધારિયામાં નીણ નાખી દઈએ ને તો ખાઈસી ઉપાદી ની સીધું ખાઈસી સીધું ભીનું બાંધવાસ થાય. તો મિત્રો વાલીમાં ને વાહિદા ચાલુ છે મેં ખડ કટિંગ કરી નાખ્યું ભીનું પીવડાવી લીધું ને અહીં તા હમણાં નવી રહ્યા અટાણે ભીનું ઘટે કામ ઘટે કામ એટલે થોડું છે હશે એક્સરસાઇઝ હોય ને બહુ મજા આવે કામ હશે ઘટે મિત્રો. તો ગાયું ગોતવા ગોતી જડિયું ન ગાયું ને એવું બધું છે મિત્રો. તો હાલો આપણે એના ઢબ ભરે ભરે ને ગમે મૂકી દઈએ ભરી જાય હું આખી ની જીકોડે દઈ ને ખાઈ જાય અમારે ઉપાડી હે ભર્યું. હાલો તો મિત્રો છે ને હું પાવરા કરલા તો વાલીમાં કંઈક હું સાણ થાપેલા અને વાહિદા નાખેલા વાહિદા એકાદો કુંડો છે પણ હમણાં સાણ થાપવો હોય ને તો વાર લાગે. તમારે તો એક ઘરની ડેરી છે અને જર્સી ગાય તો દૂધનો વીડો હોય તો તમારે તો 4-5 જર્સી ગાયું જોઈએ. તો મિત્રો હું ગોતવા હાટો તો બનાસકાંઠા ગોતો બનાસકાંઠાથી થાલો આવ્યો નકળ બનાસકાંઠા ગાયું હતું જ ગોતો હું કઈ એકાદી જોડે જાય ને તો આ એક આ ઘરની ને એકાદી હજી ઉમેરી દઈએ તો એમાં અમારે આમ સાયકલ ચાલુ રહે પણ નાથી પાછો ઠાલો આવ્યો. ઘરની ડેરી છે એટલે એ કંઈ ઉપાધિ ને તમારે પ્રાઇવેટ ડેરી છે અમારે કોઈ માહી કે સુદામા કે નહીં તમારો પ્લાન. મારા મોટા બાપાની માન મહિની વા જર્સી લેવા હાટું મારા મોટા બાપા કહે કે આપણી જર્સી લેવી જ નથી કે તો જર્સીથી છે ને અમારા આ કોરા કોઈથી કાંઈ જર્સીના તબેલા કે જર્સી ગાયું ન હોય ને ત્યાં એક જાતની નફરત કે ગમે નહીં આપણે આ જર્સું ભૂંડળું હોય કે ઘેર બાંધ્યું હોય ભૂંડું લાગે એટલે એ માન્યતા. એક ખાલી જર્સી 2 વર્ષ ખાલી દોવે ને દૂધ ભરાવે ને ડેરીમાં એટલે બીજા વેરી 2 જર્સી લઈ તાર થાય એટલી મને ખબર પડે. અમારા ઘેર બાલું આવે ને ભીહું દોવા એ મને ક્યારેક કહેતો હોય કે ભનાય કે મારે એકાથી લેવી હું કા લેવ તો તમે ખબર પડે તમે એક વર્ષ દૂધ ભરાવો ડેરીમાં તો તમને ખબર પડે કે ભીંમાં નફો છે કે ગાયમાં નફો છે. તમે એક વર્ષ હાસવો ને રાખો ને તો ખબર પડે. તો મિત્રો ફાઇનલ આખી નીણ નાખી દીધી એવું હાજી અમારે ખાલી બાંધવા પૂરતા જ રહીએ. નીણ આખા ફાઇનલ ઢેગલા કરી દીધા દોઢ ઢોબ નાખ્યું એટલે આખા ને આપણે મિત્રો ફાઇનલ નીણ નાખી દીધું. જ્યાં આપણે પાવરા કરે ને ખાણ કરવા દોવા બેસવાનું. તો મિત્રો એક ભાઈ કાલે આપણે મિલ્કિંગ લોક બનાવ્યો એમાં એ કહે કે તમે મિલ્કિંગ લોક તો બનાવ્યો પણ તમે એ ન કીધું કેટલું દૂધ છે. તો મિત્રો દૂધનું કેવું ન પડે આપણે જોઈએ તો ખબર પડે કે આ દૂધ કેટલું છે. તો દિવાળીનું 8 લીટર જેટલું દૂધ છે અને જર્સી ગાયનું 13-14 લીટર જેટલું છે એટલું મારા અંદાજ પ્રમાણે